કર્મચારી મહામંડળની સાથે બેઠક બાદ પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કેબિનેટ મંજૂરી આપીને પરિપત્ર કરીશું। કર્મચારીઓને સરકાર પણ પોઝિટિવ છે। આ બાબતે 7મા પગાર પંચ અને બીજી બાબતો હતી તે કેબિનેટ બેઠક બાદ તેની જાહેરાત થશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। કર્મચારી મહામંડળ અને એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે। સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરનારાઓને પોલીસે પકડી પાડ્યા છે। રેસ્ટોરન્ટ પાર્કિંગમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે। ડુંગરી પોલીસે બાઇક સ્ટન્ટ ઇવેન્ટના આયોજક અને 8 બાઇક રાઇડર્સની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ન માત્ર રેસ્ટોરન્ટના પાર્કિંગમાં પરંતુ રેસ્ટોરન્ટના બાજુથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પણ આ બાઇકરોએ સ્ટન્ટ શો કર્યો હતો, જેના વિડીયો પણ વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી અને ત્યારબાદ આ મામલે 9 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બાદ હવે તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે। વાત નારોલ વિસ્તારની છે કે જ્યાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેને મોતને ઘાટ ઉતારી। એટલું જ નહીં, છરીના 15 થી 20 ઘા ઝીકી હત્યા કર્યા બાદ આ બનાવની જાણ તેના સાળાને કરવા માટે ફોટોગ્રાફ પણ મોકલી આપ્યા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને પત્નીના ચારિત્ર્ય પર શંકા તો હતી જ, પરંતુ ઘરકંકાસ પણ હત્યાનું કારણ છે। હાલ પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઝઘડાનું મુખ્ય કારણ કુટુંબના નાના મોટા ઝઘડા તેમજ ચારિત્ર્ય પર શંકાનો વિષય હાલની તપાસમાં બહાર આવે છે। બનાસકાંઠાના પાલનપુરમાં એસટી બસ સ્પોટમાં જાહેરમાં અશ્લીલ હરકતો કરતા યુવક યુવતીનો વિડીયો વાયરલ થયો છે। એસટી સ્પોટમાં જાહેરમાં યુવક યુવતી અશ્લીલ હરકતો કરતા હતા। આ વિસ્તારમાં અગાઉ 2 યુવતીઓએ પોલીસના ડરથી ત્રીજા માળેથી ઝંપલાવ્યું હોવાનો પણ બનાવ સામે આવી ચૂક્યો છે। સમગ્ર રાજ્યભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। સાથે જ દિવાળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે। તહેવારોના સમયે ચોરોની ટોળકી સક્રિય થઈ જતી હોય છે, જેથી વલસાડ પોલીસ આ મામલે એલર્ટ મોડ પર આવી ગઈ છે। પોલીસ દ્વારા વાપીમાં વિવિધ વેપારી સંગઠનો અને દુકાનદારો તથા નાણાકીય વ્યવહાર કરતા સંસ્થાઓના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પોલીસ અધિકારીઓએ દુકાનદારો અને વેપારીઓ સાથે બેંક કર્મીઓને પણ આ તહેવારો દરમિયાન સતર્કતા દાખવવાનું સૂચન કર્યું। સાથે જ આસપાસના વિસ્તારોમાં, દુકાનોમાં, ઓફિસોમાં તેમજ બેંકોમાં સીસીટીવી કેમેરા લગાવવા સહિત સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચનો કર્યા હતા। અને ગુના ન બને એના માટે શું આપણે અગાઉના પગલાં લઈ શકીએ, જેમ કે સીસીટીવી કેમેરા લગાવવા, એમની અંદર જે માણસો કામ કરે છે એ લોકોને વેરિફિકેશન કરાવવું, સિક્યુરિટી ગાર્ડ રાખવા વગેરે જેવી સૂચનો જે હતા એ અમારા દ્વારા એમને આપવામાં આવેલા છે। છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે એક મહિલાએ રસ્તાના અભાવે જીવ ગુમાવવાનો વારો આવ્યો। એક પ્રસૂતા મહિલા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી અને રસ્તામાં જ ડિલિવરી થઈ જતા બાળકને તેને જન્મ આપ્યો, પરંતુ મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ બનાવના પગલે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે। સરકારને 17 તારીખ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે। ગામના લોકો પાકા રોડ રસ્તાથી વંચિત છે, જેના કારણે 108 પણ અહીંયા પહોંચી શકતી નથી। મોબાઈલ નેટવર્કની પણ સુવિધા નથી। ગામ લોકો મહિલાને જોડીનો ઉપયોગ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તામાં જીવ ગુમાવ્યો। મહિલા હોસ્પિટલ સુધી પણ ન પહોંચી શકી। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને જેનો ભોગ ગામ લોકો બની રહ્યા છે। રસ્તા કમ્પ્લીટ હોય તો જ 108 આવી શકે, બાકી 108 ને કલ કરીએ તે હોય રસ્તાનું ઠેકાણું નહીં એટલે 108 કઈ ઉપર ઉડીને ના આવે। એટલે જ સરકારને કેવું છે કે રોડ રસ્તા કમ્પ્લીટ થઈ જાય અને આવું બીજી લોકોને આવું જોવા અમારે નહીં મળે। અને આનું પહેલા જ એક થયું હતું આવું ઘટના। રસ્તાના કોઈ ઠેકાણા નથી। અમારા મયત થઈ જાય વાટે રસ્તામાં જોડી બાંધીને લઈ જવું પડે, ખડલા ગામ સુધી લઈ જવું પડે, 7 કિલોમીટર સુધી, પછી આ રસ્તામાં મરી જાય છે। લઈ જતા હતા દવાખાને
ચૂલી બાંધીને, અને પછી રસ્તામાં જ ઓફ થઈ ગયા. 108 બી નહીં ફોન કર્યો, રસ્તો જ નહીં તો કઈ 108 આવી શકે. અને અમે દર ચૂંટણીએ અહીંથી 107 કિલોમીટર અહીંથી ચાલીને અમે વોટિંગ કરવા જઈએ છીએ. અમારા થોડુંક આગું પડે છે તોય પણ અમે સરકારને કહીએ છીએ કે થોડુંક રસ્તાના અમારે બીજું તો ન થાય તો પણ રસ્તા થવું જોઈએ થોડાક. અને બધા આવા વિસ્તારના લોકોના છોકરા અમે બધા અભણ છે, ભણ્યા નથી, અહીં નિહારો નથી, નિહારો પણ આગી પડી જાય છે. મેડિકલ સર્વિસીસની ઉણપતા છે એમ કહી શકાય, પણ રસ્તાના અભાવે 108 જેવું વ્હીકલ સરકાર એમ કહે છે કે અમે 108 સર્વિસ આપીએ છીએ, પણ રસ્તાના અભાવે આ બેનનો જીવ ગયો એમ કહું તો ખોટું નહીં કહેવાય. ગુજરાતનું છેલ્લું ગામ જે નર્મદા મૈયાના ખોળે વસેલું તુરખેડા ગામ કવાંટ તાલુકામાં આવેલું છે. અને ખાસ કરીને 1 તારીખે એક મહિલાને તુરખેડા ગામની બચલા ફળિયાની અંદર રહેતી એક મહિલા છે, તેઓને પ્રસૂતાની પીડા ઉપડી હતી અને તેઓને પરિવારજનો દ્વારા જોલીમાં નાખીને તેઓને લઈ જવામાં આવી રહ્યા હતા હોસ્પિટલ સુધી, પરંતુ રસ્તાના અભાવે જે રસ્તાની અંદર જ આજે મહિલાને ડિલિવરી થઈ ગઈ હતી. અને જે મહિલાએ જે બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકીનું મોઢું જોયા વગર જ જે માતા છે તેઓનું મૃત્યુ થયું હતું. ખરેખર શરમજનક બાબત છે. આ બાબતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. અને જે પરિવારજનનું મકાન છે, મકાન જે જોઈ શકો છો કે આ પરિવાર છે, હાલ જે બાળકીને જન્મ આપ્યો છે તે દાદી જે છે તે બાળકીને લઈને ઊભા છે. અને આજે તુરખેડાની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તુરખેડા આજે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામના લોકોએ પાકો રસ્તો જોયો નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો આ ગામની મહિલાને આ રીતે જો મૃત્યુ પામતું હોય તો ખરેખર આ ગામના લોકો જે માંગ કરી રહ્યા છે કે પાકા રસ્તા આપવામાં આવે, તો અગાઉ પણ કોઈક મહિલાનું મોત ના થાય, અન્ય કોઈ બીમારીથી પીડા હોય તેને બહાર સુધી જવું હોય તો મુશ્કેલી ન પડે તેની તાકીદ રાખે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. એરટેલ દરરોજ હવે ચોમાસું મોટા ભાગના વિસ્તારોમાંથી ગુજરાતને વિદાય લેતો જણા છે, પરંતુ ચોમાસું વિદાય લેશે આ વખતે ગરમી પડશે અને આ ગરમી આકરી હશે. આ ગરમીના કારણે શરદ ઋતુમાં જનધનને હાનિ પણ થવામાં હોય છે, એટલે જનધનને પોતાની આરોગ્યની કાળજી રાખવી રહે. પરંતુ અન્ય બાબતો જોઈએ તો ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળની શાખા સક્રિય થશે.